સ્પોર્ટ્સની માહિતી સાથે તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, કયા સ્ટોક્સ સેક્ટર્સ આવી રહ્યા છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે આજે? ચાલની આજે આપણે શરૂઆત ખાસ કરીને સેક્ટરથી કરશું. તો OMCs પર અહીંયા JP મોર્ગન તરફથી રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને કહ્યું છે કે ક્રૂડના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે અને રિટેલ કિંમતોમાં જે વધારો કર્યો છે, જેને કારણે કરીને માર્જિન પર હવે અહીંયા દબાણ જે છે ઘટતું જોવા મળ્યું છે. પરંતુ કમ્પેરિઝન ક્વાર્ટર ટુ FY26 તે લગભગ 8 થી 13 રૂપિયા પ્રતિ લીટર હજી પણ નીચે છે. ઇન્વેન્ટરીઝ નુકસાનને કારણે કરીને ડેફિનેટલી FY27માં પણ અર્નિંગ્સ ખરાબ રહેવાના તેવું અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ સામે FY28ના આઉટલુક હાલમાં પણ અનિશ્ચિતતા તેમને જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને BPCL અને HPCL તેમને ખાસ અહીંયા પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું SBI પર. અહીંયા સિટી તરફથી આઉટ પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક 1275 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4 FY26માં કંપનીના NIMમાં નરમાશ જોવા મળી રહી છે અને કંપનીની હિસ્ટ્રી છે કે દર 4 વર્ષમાં કન્ટિન્યુ છેલ્લા 4 વર્ષમાં હર વર્ષના એક ક્વાર્ટરમાં કંપનીના NIMમાં એક નરમાશ જોવા મળી રહી છે. પરંતુ હાલમાં જે ઘટાડો આવ્યો છે ત્યાં તેઓ ખરીદારીની એક સારી તક અહીંયા જોઈ રહ્યા છે અને ખાસ કરીને તેમને પણ કહેવું છે કે માર્ચ 2025 પહેલાં ઊંચા ખર્ચે 19% ફંડ એકત્ર કરવામાં અહીંયા આવ્યું હતું. પરંતુ ખાસ કરીને રીપ્રાઇઝિંગ NIMમાં લગભગ 8 બેસિસ પોઈન્ટનો આવનારા સમયમાં વધારો થઈ શકે છે. પરંતુ સામે DIC GCના ખર્ચ ઓછા થવાને કારણે કરીને EPSમાં અહીંયા વધારાના અનુમાન તેઓ લગાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એન્ડરસન બેંક પર. અહીંયા સિટી તરફથી વેચવાલીની સલાહ સાથે લક્ષ્યાંક 800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ROAના લક્ષ્ય FY27 સુધીમાં લગભગ 1% અને મધ્યગાળામાં 10% વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. પરંતુ સામે તેમને એ પણ કહ્યું છે કે નીચા ક્રેડિટ ખર્ચ, ફ્રી ગ્રોથ અને ખર્ચ નિયંત્રણનો એક સારો સપોર્ટ જે છે અહીંયા મળી શકે છે. ખાસ કરીને ECLમાં ફેરફાર ફંડ પર લગભગ 100 થી 100 બેસિસ પોઈન્ટની પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. આ કારણસર આપણને અહીંયા વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરશું કોનકોર પર. અહીંયા જેફરીસ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ઘટાડીને 600 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4માં કંપનીના માર્જિન અનુમાનથી ખરાબ રહ્યા છે. ખાસ કરીને Q1 FY27માં માર્જિન વધુ અહીંયા દબાણ જોવા મળી શકે છે. પરંતુ અત્યારે જે કંપનીના વેલ્યુએશન ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યા છે. ખાસ કરીને અગર JP મોર્ગન તરફથી નજર કરશું, તેમને કોનકોર માટે ન્યુટ્રલ રેટિંગ સાથે લક્ષ્યાંક 510 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27 માટે વોલ્યુમ ગ્રોથ અનુમાન અહીંયા ઘટાડવામાં આવ્યા છે અને લગભગ અહીંયા 9.5% કરવામાં આવ્યા છે. ત્યારબાદ નજર કરશું હિતાચી એનર્જી પર. પોઝિટિવ પરિણામ બાદ જેફરીસ તરફથી પણ ખરીદારીની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક તેમને વધારીને 43,145 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો નફો મજબૂત રહ્યો છે. FY27-28 માટે EPS અનુમાન પણ વધાર્યા છે. ખાસ કરીને HVTC પ્રોજેક્ટથી કંપનીના માર્જિનને સારો સપોર્ટ મળી શકે છે અને ઊંચા EPC ખાસ કરીને તેના CAGR સાથે લાંબા ગાળા માટે મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. છેલ્લે નજર કરશું CEAT પર. નોમુરા તરફથી ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 4,276 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26-31 વચ્ચે PSની સરખામણીએ મજબૂત ગ્રોથના અનુમાન તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને કંપનીનો ઇન્ટરનેશનલ બિઝનેસના શેર્સ જે છે તે વધવાના અનુમાન લાગી રહ્યા છે, જે લગભગ 33%ની તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે ખર્ચ પ્રેશરને સંભાળવા માટે કંપનીએ ઘણી બધી વખત કિંમતોના પ્રાઇસીસ તેમને વધાર્યા છે. કેપેક્સ તેમને વધારીને અહીંયા 1,400 કરોડ કર્યું છે, જે પહેલાં 1,000 કરોડનું હતું. અને છેલ્લે નજર કરશું સિટી તરફથી CEATના રિપોર્ટ પર. અહીંયા તેમનું કહેવું છે કે ગ્લોબલ ક્ષમતામાં વધારાથી ગ્રોથને અહીંયા સપોર્ટ મળી શકે છે. GST કટથી ઇન્ડસ્ટ્રીઝની માંગને પણ અહીંયા સપોર્ટ મળી શકે છે. પરંતુ સામે ડિમાન્ડ આઉટલુક પોઝિટિવ છે અને ખાસ કરીને CA-MSO ઇન્ટિગ્રેશનનો પણ એક સારો એક ટ્રેક પર અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ડેફિનેટલી ચાલની ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર એક્શન રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.